જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે દેવકી માતાની સ્તુતિમાં બ્રહ્માજીના 2 પ્રાર્થનું આયુષ્ય પૂરું થાય એટલે કે પ્રાકૃતિક પ્રલય કેવી રીતે થાય છે એની વાત આપણે સમજ્યા હતા. ત્યાર પછી દેવકી માતાની સ્તુતિના પછીના શ્લોકની અંદર જે મૃત્યુની વાત આવી હતી કે મૃત્યુથી મનુષ્ય ડરતો ફરે છે, પરંતુ જેને ભગવાનના ચરણકમળ પ્રાપ્ત કરી લીધા છે એનાથી મૃત્યુ એ લોકોથી દૂર ભાગે છે. હવે મહાપુરુષે સુબોધનીજીમાં સમજાવ્યું છે કે 3 પ્રકારના જીવનું કાળ તરત ભક્ષણ કરતો નથી. એક વાત હતી કે કુંડલીની શક્તિ જે યોગીઓએ સાધી દીધી હોય એનું તરત ભક્ષણ. મૃત્યુ તો આવવાનું છે પણ તરત નહીં આવે, એટલે જે નક્કી કરેલો સમય છે એના કરતાં ખેંચાય છે. પછી જે વેદોક્ત કર્મ કરે છે એનું મૃત્યુ થવામાં વિલંબ થાય છે. એટલે ટૂંકમાં શુભ કર્મો કરનાર માણસ હોય ને એને મૃત્યુ જલ્દી આવતું નથી. એક ભગવતીએ મને કહેલું કે જેટલો સત્સંગ તમે કરો છો એટલું તમારું આયુષ્ય વધે છે. તો થોડીક આ વાતને અહીંયા મહાપ્રભુજીની સુબોધનીજીની આ વાતને સમર્થન મળે છે. બીજું લખ્યું છે કે જે દેવોની ઉપાસના કરે છે, દેવો કોણ છે? તો આ જે ભગવાન કાળ મૃત્યુરૂપી જે કાળ મોકલ્યું છે એના અધિભૌતિક રૂપવા દેવો છે બધા કે છે. તો એની ઉપાસના જે લોકો કરી છે ને તો એને પણ મૃત્યુમાં વિલંબ થાય છે. હવે આ જે થિયરી છે મૃત્યુમાં વિલંબ થવાની, મહાપુરુષે આપણને સુબોધનીયમાં સમજાવી છે. એવી જ બીજી વસ્તુ પણ છે કે જેવી રીતે મૃત્યુમાં વિલંબ થાય છે ને એવી રીતે મૃત્યુમાં જલ્દી પણ થઈ. સામાન્ય રીતે જોવા જઈએ તો મૃત્યુ તો નિશ્ચિત જ છે, પરંતુ મૃત્યુ વહેલું પણ આવે છે. ક્યારે આવે છે? બહુ જ પાપી માણસો હોય. દાખલા તરીકે આપણે અજામિલનું એક્ઝામ્પલ લઈએ, 6થા સ્કંદમાં આવશે છે. તો અજામિલે ઘણા પાપો કરેલા, વિસ્યા રાખી હતી, બરાબર, આપણે બધું જાણીએ છીએ. હવે એ અજામિલનું મૃત્યુનો સમય થયો નહોતો તો પણ યમદૂતો આવી ગયા હતા. પણ ભગવાનના કળિયુગમાં નામનો મહિમા પ્રકટ કરવો હતો એટલે ભગવાને એવું કર્યું કે અજામિલના છોકરાનું નામ નારાયણ હતું અને એની છેલ્લી ઘડીએ યમદૂતોના ગભરામણના કારણે, ભયંકર યમદૂતો હતા, એના કારણે એને નારાયણનો પોકાર કર્યો. કયા નારાયણનો? પોતાના છોકરાનો. તો ભગવાનને પોતાનું મહાત્મ્ય નામનું સ્થાપિત કરવું હતું એટલે 4 વિષ્ણુદૂતો તાત્કાલિક આવી ગયા અને યમ પાસમાંથી અજામિલને છોડાવી દીધો. એટલે આ કથા આપણને શું સમજાવવાની છે કે જેવી રીતે મૃત્યુ લેટ થઈ શકે છે એવી રીતે મૃત્યુ વહેલું પણ પાપના કારણે આવી શકે છે. અને પછી અજામિલે આ બધું જોયું, યમદૂતો જોયા, વિષ્ણુદૂતો જોયા, એટલે પછી એનું જીવન સુધરી ગયું. તરત એને ગ્રસ્થિનો ત્યાગ કર્યો, હરદ્વારજીને રહે છે અને પોતાનું મન કૃષ્ણમાં અર્પણ કરી દીધું. અને પછી તમને ખબર 12 વર્ષમાં પછી એને પછી 12 વર્ષ પછી જ્યારે એનું મૃત્યુ, મીન્સ કે એ વખતે મૃત્યુ યમદૂતો એને 12 વર્ષ પહેલાં લેવા આવેલા અને પછી જ્યારે મૃત્યુ આવવાનો સમય થયો એનો તે વખતે પછી વિષ્ણુદૂતો પાછા, એ જ વિષ્ણુદૂતો જેને યમપાસમાંથી છોડાવ્યા હતા એ વિષ્ણુદૂતો આવી ગયા અને એ વિમાન લઈને આવ્યા અને એને વિમાનો બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. તો પાપીમાં પાપી માણસ હતો તો પણ એક ભગવાનના નામના કારણે એને મૃત્યુના પાસમાંથી પણ બચ્યો અને પછી એને જે ચાનક લાગી ગઈ તો ઉદ્ધાર પણ થઈ ગયો અને એ વૈકુંઠ ગમન એનું થઈ ગયું. તો આ થિયરી બંને રીતે એપ્લિકેબલ છે. પુણ્ય કરો કે પાપ કરો, બંને રીતે એપ્લિકેબલ છે. હવે આપણે ગઈકાલે જે કુંડલીની શક્તિની વાત કરતા હતા, થોડો સમય ઓછો હતો એટલે મેં શોર્ટ કરી નાખ્યું હતું, પણ બે નાની વાત તમને કરેલું કુંડલીની, કે આપણા શરીરમાં કુંડલીની શક્તિ ક્યાં છે અને
કે આ તમને આ યોગ માર્ગની વાતો છે એ ભક્તિ માર્ગવાળાને જલ્દી સમજાશે નહીં, પરંતુ એ કુંડળીની શક્તિ કરતાં પણ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. એ મહાપુરુષે આપણને જે સમજાવ્યું છે એ પણ સમજાવું છું તમને. પણ કુંડળીની શક્તિ જાગૃત થાય તો શું થાય એની એક નાનકડી વાત છે, એવું તમને કરી લઉં. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે કુંડળીની શક્તિ આપણા શરીરમાં ક્યાં રહેલી છે. જે યોગીઓ જેની આરાધના કરે છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તો એ ક્યાં રહેલી છે? તો એ લખ્યું છે કે આપણા શરીરમાં જે લિંગનું મૂળ છે અને નાભી, લિંગ મૂળથી ઉપર અને નાભીની નીચેના ભાગમાં ઈંડા જેવા આકારવાળું કંદસ્થાન આવેલું છે. અને આ કંદસ્થાન કેવું છે? આપણા શરીરની 72,000 નાડીઓનું ઉદ્ગમ સ્થાન છે. વિચાર કરો, આપણા શરીરમાં કેટલી નાડીઓ લખે છે આ યોગશાસ્ત્ર, કે 72,000 નાડીઓ આપણા શરીરમાં છે. આ કોઈ સાયન્સ આપણને આ બધું સમજાવી શકતું નથી. સાયન્સ કુંડળીની શક્તિ છે એવું પણ સ્વીકારવા તૈયાર નથી. એ બતાવી પણ નહીં શકે કે ઓપરેશન કરીને કુંડળીની શક્તિ અમે જોઈ કે છે. એ પણ સાયન્સના જે ડૉક્ટરો છે બધા એ નહીં કરી શકે કે છે. પણ છે એ હકીકત છે કે શાસ્ત્રો કે છે. અને આ કંડસ્થાનની ઉપર સર્પના જેવી ગૂંચળા વળેલી આકૃતિવાળી કુંડળીની શક્તિ આવેલી છે અને તે બ્રહ્મદ્વારને પોતાના મુખથી ઢાંકીને પડેલી છે. હવે આ કુંડળીની શક્તિનું જો બ્રહ્મદ્વાર ખુલી જાય તો માણસનો મોક્ષ થઈ જાય. તો આ એનું પ્લેસમેન્ટ બતાવ્યું. હવે જે યોગીઓ યોગિક ક્રિયાઓ કરી અને કુંડળીની શક્તિને જાગૃત કરે છે તો શું થાય છે? તો લખ્યું છે કે કુંડળીની શક્તિ સૌથી પ્રથમ જ્યારે જાગૃત થાય ને ત્યારે પેલો સૂતેલો સાપ હોય એને કોઈ છંછેડે, જાગૃત થાય છંછેડે તો એના જેવું અહીંયા આ કુંડળીની શક્તિ સૌથી પહેલાં તો છંછેડાય છે. છંછેડાય એટલે શું થાય? તો કે અતિ ભયંકર અને વિકરાળ રાક્ષસી સ્વરૂપો ધારણ કરે છે અને વાઘ, સિંહ વગેરે હિંસક પ્રાણીઓ કે સર્પ જેવા ઝેરી પ્રાણીઓના સ્વરૂપો ધારણ કરે છે. આ અનુભવો આંતરિક રીતે સૂક્ષ્મ રૂપે થતા હોય. સાધકને આવું કોઈ બાહ્ય સ્વરૂપ તે દેખાય નહીં, પણ સૂક્ષ્મ દૃષ્ટિએ બધું ધ્યાનમાં દેખાય. હવે એટલું બધું દેખાય ને કે એનામાં એકદમ ગભરામણ આવી જાય. પણ એ સમયે જો સાધક વિવેક બુદ્ધિ દ્વારા સંયમ રાખે, હિંમત રાખે ને આવા ભયંકર સ્વરૂપોથી ડરતો નથી, તો કુંડળીની પોતાની યોજના ત્યજી દઈને અન્ય માર્ગ અપનાવે છે. અને તે પછી આ વિકરાળ સ્વરૂપો એ એક વસ્તુ થઈ ગઈ. હવે બીજું એને ફસાવવાનો પ્રયત્ન કરે છે. તો ક્યાં છે? તો કે મોહક સ્વરૂપવાળી સ્ત્રીઓ હવે એની સામે ધ્યાનમાં આવી અને એને વિચલિત કરવાનો પ્રયત્ન કરે. પેલો વિકરાળ રાક્ષસો આવ્યા, નાચરિત થયું યુગી, એટલે હવે પેલી સ્વરૂપવાન સ્ત્રીઓ આવીને એને હેરાન કરવા પ્રયત્ન કરે છે. પણ જો સાધક આવા આકર્ષણથી મોહિત થતો નથી અને ભગવાનની શરણાગતિ કે એના સદગુરુની શરણાગતિ છોડી સાધનાને અન્ય માર્ગે વાળતો નથી, તો પછી કુંડળીની શક્તિ એનું જે આ બધા રૂપો બતાવ્યા એ છોડી અને સૌમ્ય સ્વરૂપ ધારણ કરે છે. અને પછી સાધકની પાસે એનું માતૃતુલ્ય વાત્સલ્ય એ કુંડળીની શક્તિ દાખવે છે કે છે. અને એ વાત્સલ્યમય દૈવી શક્તિ એ ભગવતી કુંડળીની અંતે સાધકને માટે અખૂટ પ્રેરણાનો, ઉત્સાહનો ભંડાર બની જાય છે. અને પછી એની સાધના આગળ ધપે છે અને છેલ્લે એ સાધકને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. તો આ એક નાનકડી વાત મેં આપણને યોગ માર્ગની જ છે, પણ મહાપુરુષજી કુંડળીની શક્તિનો થોડીક પરિચય આપે છે. અને જે લોકો યોગ માર્ગમાં આગળ વધેલા છે એ લોકોનું મુખ્ય કાર્ય પહેલું કાર્ય એક જ છે કે કુંડળીની શક્તિને જાગૃત કરવાનું. હવે આપણે મહાપ્રભુજીની થિયરી પર આવીએ. તો આ બધી વાતો તો છે જ, પણ મહાપ્રભુજી શું કહે છે કે જીવ મૃત્યુના દરથી ગભરાયેલો છે, સતત એ પોતાના રક્ષકનો શોધે છે. એટલે કે મીન્સ એને લાગે મને મૃત્યુના મુખમાંથી કોણ બચાવશે. હકીકતમાં મૃત્યુના મુખમાંથી કોઈ બચી શકતું નથી. પણ મૃત્યુના મુખમાંથી બચવું હોય તો મહાપ્રભુજી એક રસ્તો બતાવ્યો છે કે ભગવાન જો પ્રસન્ન થાય તો તમને મૃત્યુના મુખમાંથી બચાવે. અને ભગવાન પ્રસન્ન થાય તો શું થાય?
તો ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ થઈ જાય. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં ભગવાનના ચરણ કમળ 3 પ્રકારના છે. જો ધ્યાન દઈને વૈષ્ણવ સાંભળજો. હવે ભગવાનના ચરણ કમળ 3 પ્રકારના છે. કેવા 3 પ્રકાર? આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. તો આધ્યાત્મિક આદિભૌતિક ચરણ કમળ કોને કહેવાય? તો મહાપ્રભુજી આજ્ઞા કરે કે સત્સંગ અને ભાગવત એ 2 ભગવાનના આદિભૌતિક ચરણ છે. તમે સત્સંગ બી કરો છો, આઈ થિંક બધા ભાગવતનો પાઠ બી કરતા હશો, એટલીસ્ટ થોડું ઘણું એક અધ્યાયનું પણ તમે વાંચન કરતા હશો. એ બંને ભાગવતના તમે ભગવાનના ચરણ કમળ તમે પકડ્યા છે એવું આપણે કહી શકાય. બીજા આધ્યાત્મિક ચરણ કોને કહેવાય? તો જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન અને ભક્તિ એ બંને સત્સંગથી તમારામાં જ્ઞાન અને ભક્તિ બંને આવશે, અને ભાગવતથી પણ તમારામાં જ્ઞાન, એટલે ઇનિશિયલી તમારે સત્સંગ પકડવાનું. સત્સંગના આધારે જેમ પ્રેમ થશે એમ ભાગવત પકડવાનું, અને જેમ તમે ભાગવતમાં ઊંડા ઉતરતા જશો એમ તમારે જ્ઞાન અને ભક્તિ એ 2 ભગવાનના આધ્યાત્મિક ચરણ છે. હવે આ બંને જે મેં આદિભૌતિક ચરણ પકડ્યા, પછી આધ્યાત્મિક ચરણ પકડ્યા, એટલે પછી ભગવાન તમારા પર પ્રસન્ન થશે. તો ભગવાન પ્રસન્ન થશે તો સાક્ષાત ભગવાનના જે યુગલ ચરણ છે એ આદિદેવી છે. એ દર્શન કરવા એ આપણા માટે અઘરા છે, અને જો એ દર્શન થઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ અહીંયા મહાપ્રભુજી શું લખે છે કે આ બધામાંથી કેટલા? અહીંયા 6 વસ્તુ આવી. આમ જોઈએ તો 5 વસ્તુ આવી કે સત્સંગ, ભાગવત, આદિભૌતિક ચરણ, જ્ઞાન, ભક્તિ, આધ્યાત્મિક ચરણ, અને ભગવાનના જે યુગલ ચરણ છે શ્રી કૃષ્ણ ભગવાનના એ આદિદૈવિક ચરણ છે. આમાંથી એક પણ પ્રાપ્ત થઈ જાય તો જીવ કૃતાર્થ થઈ જાય. મહાપ્રભુજી લખે છે તો ભગવાન સહિત ભગવાનનું ચરણ કમળ ભગવાનની ઈચ્છાથી જ પ્રાપ્ત. હવે જો પાછું મહાપ્રભુજી શું કહે છે કે એક પણ ચરણ કમળ તમારા પ્રાપ્ત થાય તો આપણે સત્સંગ તો કરીએ જ છે જ, ભાગવત તો બધા પાઠ કરે જ છે જ, તો પછી ઉદ્ધારની શક્યતા આપણી કોઈ પૂરેપૂરી શક્યતા છે, કારણ કે મહાપ્રભુજી આપણને એશ્યોરન્સ આપે છે. પણ ભગવાનનું ચરણ કમળ તમને પ્રાપ્ત ક્યારે થાય? તો ભગવાનની ઈચ્છાથી જ પ્રાપ્ત થાય. પાછું આ એક કન્ડિશન આપી દે, અને ભગવત ઈચ્છા જ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી છે. હવે મહાપ્રભુજી સુબોધનીમાં આગળ કહે છે ભગવત ચરણને અંબુજ એટલે કે કમળ, ચરણાંબુજ શબ્દ વાપર્યો છે. ચરણાંબુજ એટલે અંબુજ એટલે કમળ કહેતું કે છે. અને બધા પુષ્પોમાં જેમ કમળની શોભા વિશેષ હોય છે તેમ ભગવત ચરણ પણ અતિશય શોભાસ્પદ કહેવાય. આ કમળની શોભા, આ ભગવત ચરણનું જે કમળ છે, ભગવાન ચરણ કમળ છે, એની શોભા પેલા કુંડળની શક્તિવાળા યોગીઓ કે વેદોક્ત કર્મ કરનારા કર્મકાંડીઓ કે પછી અન્ય દેવોની ઉપાસના કરનારા દેવોના ઉપાસકો એ આ ભગવાનના ચરણ કમલની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે ત્રણેય જણા, એ ત્રણેય જે કેટેગરીમાં આપણે જે બતાવી છે એ બધા કાળને આધીન છે. પણ ભગવત ચરણારવિંદોને જેને પ્રાપ્તિ કરી છે એ કાળને આધીન થતો નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં એ એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ કે ભાઈ ડોશીએ 9 વખત કાળને પાછું ઠેલ્યું હતું, જાણીતી વાત છે. તો ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય ત્યારે જીવને શાંતિ મળે છે. મૃત્યુને પછી એને મૃત્યુનો રોકવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. કે ભગવદીઓ તો આમે મૃત્યુથી ગભરાતા નથી હોતા. મૃત્યુ તો કાલે આવતું તો આજે આવે. અમે તો બધાને એમ જ કહીએ છીએ કે ભાઈ અહીંયા બી ભગવાનનું નામ લેવાનું છે, અને ત્યાં જઈને ભગવાનની સેવા કરવાની છે. પછી ચિંતા શું કરવાની છે? અહીં રાખો તો અહીં રાખને, લઈ જાઓ તો લઈ જાઓ. આપણે આ તારું શરીર ત્યાં આપેલું છે, શરીરનું ઉપાડો તો ઉપાડી દે, આપણે શું ફરક પડે છે? કારણ કે આપણું શરીર એ હું છું જ નહીં ને. આપણે તો પેલો થિયરી વિચારવાની ને કે આપણને ગીતાએ શીખવાડ્યું છે કે શરીર તો હું છું જ નહીં. આપણે લાલન પાલન કરીને પોષણ કરીને શરીરને તગડું બનાવીએ છીએ, પરંતુ એ આપણી બધી આસક્તિઓ છે એ આપણે કાઢવી જ પડશે, નહીં તો અંતિમ સમયે આપણને હેરાન થવાનો વારો આવશે. પણ જેને ભક્તિ માર્ગ અપનાવ્યો છે અને આ ભગવાનના મહાપ્રભુજીના સિદ્ધાંતો
પચાવ્યા છે એને શરીરની આસક્તિ બિલકુલ રહે જ નહીં. એટલે મૃત્યુ કાલે આવે કે આજે આવે એનાથી ગભરાવાની જરૂર નથી. મૃત્યુ શરીરનું છે, આત્માનું છે જ નહીં. એટલે એ ભગવદીઓ મૃત્યુને રોકવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ મૃત્યુ સ્વયં એવા ભગવદીઓથી દૂર ભાગે છે. કેમ કે એ ભગવદીઓમાં ચરનાર બિંદુનું સ્થાપન થયેલું છે. એટલે એ મૃત્યુ ફફડે છે, ગભરાય છે. પેલા રસખાનજીએ કીધું છે ને, કાહે સોચ કરે રસખાની કહા કહે રવિ નંદ બિચારો. રસખાનનું એક પદ છે, એમાં આ શબ્દો આવે છે. કાહે સોચ કરે રસખાની. રસખાન કહે છે પોતાની જાતને તું સુખરા ચિંતા કરે છે, કે છે કહા કરે રવિ નંદ બિચારો. રવિ એટલે સૂર્ય, નંદ એટલે પુત્ર, સૂર્યનો પુત્ર એટલે યમરાજા. એટલે યમરાજા તારું શું બગાડવાના છે? તે ભગવાનની કૃષ્ણની ભક્તિ કરી છે. અમો રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે રે. ભગવદીએ તો ગાયને કહી દીધું, અમે તો ભગવાનના ખાસ માણસો છે, અમારે શું ચિંતા છે, આવો તો જીના હોય આવો તો, કે છે. તો એ કુમારી છે વૈષ્ણવોની, ભગવદીઓની. તો એ એટલે મૃત્યુથી ડરતા નથી, કે છે. હવે કે છે કે જે 3 માર્ગો કીધા છે એ લોકોને ચિંતા થતી હોય. મૃત્યુ મોડું ભલે ડીલે થાય છે, પણ આવવાનું તો ખરું જ ને. જ્યારે શરણ માર્ગમાં જીવને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એટલે કે નિષ્કપટ ભાવથી આ શરણ માર્ગમાં તમે પ્રવૃત્ત થશો તો સર્વથા નિર્ભયતા પ્રાપ્ત થશે. હવે આ મહાપ્રભુજીએ આપણને આ થિયરી અહીંયા સુબોધનીયમાં સમજાય. હવે શ્રીમદ ભાગવતમાં ભગવાનના ચરણારવિંદનું રહસ્ય, કે એમના જે ચરણારવિંદના કારણે આપણને શું લાભ થાય છે, એ બધી થિયરીઓ ઘણી ભાગવતમાં આપેલી છે. પણ આપણે બધું તો અત્યારે એક સાહેબ નહીં લઈ શકીએ, સમય લેતા જઈશું. અત્યારે હું તમને 2-3 શ્લોકો ભાગવતના હું તમને શ્રવણ કરાવું છું. તો એ શ્લોકમાં કે ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ કેવી રીતે થાય એના 1-2 શ્લોક લઈએ, અને એ પ્રાપ્તિ કર્યા પછી એ ચરણ કમળ તમને કેવી રીતે બેનિફિટ કરે છે એની વાત આપણે કરીએ. જો અમે બીજા સ્કંદની અંદર આ એક શ્લોક આવે છે, બીજા સ્કંદના બીજા અધ્યાયમાં, પિબંત્યે ભગવન આત્મન સતામ કથામૃતમ શ્રવણ પુતે સુસંવૃતમ પુનંતિ તે વિષય વિદુસુતાશયમ વ્રજંતિ તચ્ચરણ સરોરુહાંતિકમ. એટલે કે જે સંત પુરુષો છે એ ભગવાન શ્રી કૃષ્ણની કથાનું મધુર અમૃત સદાય વહેંચતા રહે છે. ભગવાનના અને એમાં સંતોના હૃદયમાંથી જે લોકો આ સંતોની કથાઓ, ભગવાનની કથાઓ સાંભળે છે સંતોના મુખે, એમના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ જતો રહે. જો ગઈકાલે મહાપ્રભુએ સિદ્ધાંત સમજાવેલો એ જ વસ્તુ પાછી અહીંયા ભાગવતમાં આવે છે કે ભગવદ ધર્મ સામર્થાદ વિરાગો વિશેષ. તો તમે કથા સાંભળો તો હૃદયમાંથી જે વિષયોનો ઝેરી કચરો છે એ નીકળી જ જવો જોઈએ, અને તો જ તમારી શુદ્ધિકરણ. ઘણી વખત સિદ્ધાંત સમજાવું છું, અંતઃકરણ શુદ્ધિ પર હું બહુ ભાન આપું છું. તો એ અંતઃકરણની શુદ્ધિ તો જ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું સાનિધ્ય આસાનીથી પ્રાપ્ત કરી શકાશે. જો એટલે આપણને જે આ શ્લોકમાં કેવી થિયરી સમજાવી, સૌથી પહેલાં તો આ જે ટીવી પર કથા કરવામાં જે કથાકારોની વાત નથી, અહીંયા સાચા સંતોની કથાની વાતો છે. પાછા જે કથાકારો પોતાના મનમાં પ્રતિષ્ઠાના પૈસાને ઘર કરીને બેસી ગયેલા છે એવી કથાની કોઈ દિવસ અસર નહીં થાય. હું તમને બધી થિયરી સમજાવું છું, ત્યારે ભાગવતમાંથી લીધી છે, મારા ઘરનું કશું મૂકતો નથી. એટલે જે સાચા સંતો છે એના મુખે ભગવત કથા સાંભળો તો તમારા હૃદયમાંથી જે વિષયોનો ઝેરી કચરો ભરેલો છે, જન્મનો કચરો પડેલો છે, આપણી અંદર કંઈક આ જે અંદર ગંદકી છે એક જન્મની નથી, અનેક જન્મોની છે, એને સાફ કરતાં કહે છે ને ભાઈ કથા તો બધા સાંભળતા હોય છે, બધાને અસર નથી થતી. તો એનું કારણ છે જેટલી ગંદકી વધારે એટલી સાફ સફાઈ વધારે કરવી પડશે. હવે જેનું અંતઃકરણમાં સાધારણ ગંદકી હોય તો 1 કે 2 જ વખત કથા સાંભળે અને એનું હૃદય ચોખ્ખું થઈ જાય, અને જેની અંદર ગંદકીના ઢગલા થયેલા હોય એના ઘણા વખત સુધી એને કથા સાંભળવી પડે, નામ સ્મરણ કરવું પડે. એટલે નામ સ્મરણનો મહિમા પણ ભાગવતમાં સમજાવ્યો છે, કથા શ્રવણનો મહિમા પણ સમજાવ્યો છે. પણ કોઈકને જલ્દી અસર થાય
કોઈને વાર લાગે છે એટલે કોઈને વાર લાગે છે એનો અર્થ એવો નહીં કે કથાનું મહાત્મ્ય નથી કે નામનું મહાત્મ્ય, ના, કથાનું નામનું મહાત્મ્ય છે જ, પરંતુ એનો જે કચરો અંદર ભરાયેલો છે ઘણો જ છે. એટલે સમય જતાં ધીરે 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 એ બધું અંદરથી ગંદકી દૂર થઈ જશે. અને એક વખત એ શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ ગઈ તો ભગવાનના ચરણ કમળનું સાનિધ્ય એ વૈષ્ણવને પ્રાપ્ત થશે. આ થિયરી આપણને બીજા સ્કંદના બીજા અધ્યાયમાં. હવે આપણે ત્રીજા સ્કંદના 9મા અધ્યાયમાં બ્રહ્માજી સ્તુતિ કરી, એમાં પણ થોડી સરસ થિયરી સમજાવી છે. સરસ છે, જો તમે સાંભળો. હેતુ ત્વદીય ચરણાંબુજકોશ ગંધમ જિગ્રંથિ કર્ણ વિવરૈ શ્રુતિવાતનીતમ ભક્તાગૃત ચરણ પરયાચ તેષામ નાપૈસિનાથ હૃદયાંબુર્વાત્સ પુંસામ. આ થિયરીમાં બ્રહ્માજી એવું સમજાવે છે કે જે લોકો વેદરૂપી વાયુથી વેદની વાણી, અને વેદની વાણી કેવી વેદની વાણી પાછી? ભગવાનના ચરણરૂપી કમળ કોષની ગંધ. ભગવાનના ચરણ કમળ, આપણે ભગવાનના ચરણ કેવા કીધા છે? કમળ જેવા કીધા છે. કમળ કેવું હોય? એમાંથી સુવાસિત ગંધ આવતી જ હોય, સુંદર સુગંધ આવતી જ હોય, બરાબર છે. તો ભગવાનના ચરણ કમળની જે સુગંધ છે એ સુગંધવાળો વાયુ, એ વાયુ કેવી રીતે વાયુ? તો વેદોની વાણીનો પવન થયો છે, પવનની જોડે વેદોની વાણી આવી, તો એ વેદોની વાણીનો પવન ભગવાનના ચરણ કમળની સુગંધને, પવનની જોડે સુગંધ આવે ને. કોઈ જગ્યાએ ગાર્ડનમાં તમે ગયા હો તો એ ફૂલોની મધમધતી સુગંધ હોય ને, જેવો પવન વાય તો તરત તમે થોડા દૂર ઊભા રહ્યા હોય, 5 ફૂટ 10 ફૂટ દૂર, તો પણ તમને એ પવનના કારણે સુગંધ આવે છે. એવી રીતે વેદોની વાણીનો પવન ફૂંકાય અને ભગવાનના ચરણ કમળની જે એની પાંખડીઓ છે એની ગંધ લઈને એ આવે અને ભગવાનના ભક્તો પોતાના કર્ણરૂપી છિદ્રોથી એ સુગંધને સૂંઘે. જો નાસિકાથી સૂંઘવાની વાત નથી કરી બ્રહ્માજી. બ્રહ્માજી તો આદિકવિ છે, એટલે બ્રહ્માજીની ભાષા પણ એને આદિકવિને છાજે એવી બનાવી છે. તો અહીંયા માયા શું કહે છે? નાકથી શું? કારણ કે કથાનું શ્રવણ તો નાકથી થોડું કરવાનો છો, તો કથા શ્રવણ તો કર્ણથી થાય છે. તો કર્ણના છિદ્રોથી પેલી સુગંધ તમારે સૂંઘવાની છે. એટલે કહેવાનો મતલબ એવો હોય, ભલે આ અલંકારિક ભાષા છે, કહેવાનો મતલબ છે કર્ણના છિદ્રોથી ભગવાનની કથામૃતને તમારે પાન કરવાનું છે. સૂંઘવાનું કહો કે પાન કરવાનું કહો કે શ્રવણ કરવાનું કહો, વસ્તુ એક જ છે. હવે એ ભક્તોના હૃદયમાં જે પેલી સુગંધ ગઈ, એટલે ભક્તોના હૃદયમાં એ ભગવાનના ચરણ કમળ સ્થાપિત થશે. ભગવાનના ભક્તોના હૃદયમાં ભગવાનના ચરણ કમળ, પેલી જે સુગંધ ગઈ એ સુગંધની જોડે તાકાત એવી છે કે ભગવાનના ચરણ કમળ ભક્તોના હૃદયમાં સ્થાપિત થઈ જશે. હવે ભક્તો પણ પાછા કેવા જબરા છે ખબર છે? ભગવાનના ચરણ કમળ એકવાર હૃદયમાં આવી ગયા તો પોતાની પ્રેમરૂપી ભક્તિની દોરીથી એ ચરણ કમળના હૃદય સાથે એવા બાંધી દે છે કે ભગવાન છટકવા માગે ને તો ભગવાનના ભક્તો કે ના ના, હવે તમને નહીં નીકળવા દઈએ. પેલી ગોપીજનોની વાત આવતી હતી ને કે ગોપીજનોએ આંખો દ્વારા ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારણ કર્યું અને પછી આંખો બંધ જ કરી દીધી. આંખો ખોલું, જે રસ્તે ભગવાન પધાર્યા છે એ રસ્તે કંઈક નીકળી ના જાય એટલે ગોપીજનો કહે છે આંખો બંધ જ કરી દઉં. તો આંખો બંધ કરી દીધી એટલે ભગવાનને કહું તમને નીકળવા જ ના દઉં, તમે નીકળો તો ખરા. ત્યાં સુરદાસજીનું વાક્ય તમને ખબર છે ને કે છે હાથ છૂડા કે જાત હો નિર્બલ કે જાન કે મોહી હૃદય સે જબ જાઓગે સુબલ જાનુંગો તોહી. એ કથા આપણી જાણીતી કથા છે કે સુરદાસજી ખાડામાં પડી ગયા, ભગવાને હાથ પકડી અને એને ખાડામાંથી બહાર કાઢ્યા અને પછી ભગવાન ધીરે રહી અને સુરદાસજીનો હાથ છોડીને જતા રહ્યા. ભગવાનને સ્પર્શ થયો સુરદાસજીના ભગવાનના હાથનો, એટલે સમજી ગયા કે અત્યારે મને ખાડામાંથી બહાર કાઢનાર કનૈયો બીજો કોઈ નથી, આ જશોદાનો લાલો જ આવ્યો છે કે છે. એટલે એને તરત ગાયનું કહે છે કે અમે કહે છે મને નિર્બળ જોઈ અને તમે મારો હાથ છોડીને જતા રહ્યા છો કે એમ, પણ હૃદય સે જે બજાઓગે, મારા હૃદયમાંથી તમે જાઓ તો હું તમને સાચા વળવાન કેવું. કેટલા ભક્તોની જો ખુમારી કેવી છે.
એમાં આવો જ એક બીજો શ્લોક પાછો એ જ બ્રહ્માજી આપણને સમજાવે છે, પણ એની અંદર ચરણ કમળનો મહિમા સમજાવે. આ બંનેમાં ચરણ કમળ કેવી રીતે પ્રાપ્ત થાય એ શ્લોકો જોયા. હવે ચરણ કમળનો મહિમા સમજાવે છે આ બ્રહ્માજી એ સ્તુતિમાં જ છે. તાવદ ભયમ દ્રવિણદેહ સ્વદ નિમિત્તમ શોક સ્પૃહા પરિભો વિપુલશ્ચ લોભ તાવન મમેત્ય સદવગ્ર આરતિ મૂલમ યાવન્યત્યંગ્રિમ ભયમ પ્રવૃણિત લોક. આ બી ત્રીજો સ્કંદ 9મો અધ્યાય. લખ્યું છે કે જ્યાં સુધી વૈષ્ણવો કે ભગવદીઓ આપણા ચરણ કમળનો આશ્રય કરતા નથી, એટલે કે આપણા ચરણ કમળ કેવા છે? વૈષ્ણવોને અભયપ્રદ આપનારા. જેમાં અભયપ્રદ આપનારા ચરણ કમળનો જ્યારે વૈષ્ણવો આશ્રય લેતા નથી ત્યાં સુધી જ એ વૈષ્ણવને ઘર ધન સગા સંબંધીઓ એ બધું સારું સારું લાગે છે. પણ આ બધા ઘર ધન અને સગા સંબંધીઓ કેવા છે? તો ભય, સુખ, લાલસા, મમતા, અતિલોભ એ બધું પેદા કરનાર. તમને આ બધામાં મમતા થઈ જાય, લોભ કરાવે તમારી પાસે, તો એ બધા તમારું અલ્ટિમેટલી નુકસાન જ કરે છે. સાચા વૈષ્ણવના સગા કોણ છે? તો ભગવદીઓ જ છે. અને જે લૌકિક સંબંધીઓ છે એ તમારું હંમેશા આ માર્ગમાંથી વિચલિત કરવા જ પ્રયત્ન કરતા હોય છે. અને લખ્યું છે કે એવા ભગવદીઓ જ્યાં સુધી ત્યાં સુધી જ હું મારું, એવો જ્યાં સુધી ભગવાનના ચરણ કમળનો આશ્રય વૈષ્ણવ લેતો નથી ત્યાં સુધી એને હું મારું એવો દુરાગ્રહ સતાવે છે. અને એ જ આ સંસારના દુઃખનું મુખ્ય અહમતા અને મમતા, એ જ આખા દુઃખનું મુખ્ય કારણ છે. આખા આપણી એ સંસારમાં આપણા ભાગવતના બધા મહાપુરુષો એક જ વસ્તુ કહે છે કે આપણી જે આ સંસારમાં મમતા બંધાયેલી છે, આસક્તિઓ બંધાયેલી છે, આપણે બધા ઘરગ્રસ્તીમાં ફસાયેલા છીએ. અંતિમ સમયે મરવા સુધી પણ આપણને આપણા છોકરા છૈયાની પ્રોપર્ટીની ચિંતાઓ સતાવે છે. એ જ આપણું જન્મ મરણનું મુખ્ય કારણ બને છે. એટલે આપણા શાસ્ત્રો એક જ સમજાવે છે કે તમે શ્રી કૃષ્ણ સાથે સંબંધી જોડી લેશો અને કોઈ પણ પ્રકારનું કામથી, ક્રોધથી, લોભથી, મોહથી ગમે તેથી અને કૃષ્ણ સાથે સંબંધ બાંધી લીધો તો ઓટોમેટિક આ સંસારની જંજાળ છૂટી જશે. તો આ ચરણ કમળનો મહિમા છે. ચરણ કમળ વખત પ્રાપ્ત કર્યા તો આ બધું તમારું છૂટી જશે. ચલો વિષ્ણુ, અહીંયા આપણે આ શ્લોકમાં બે વસ્તુ આપણને સમજવા મળી કે એક તો ચરણ કમળનો મહિમા અને બીજી વસ્તુ સમજવા મળી જે છે એ છે કે વૈષ્ણવ ક્યારેય કાળથી ગભરાતા અને મૃત્યુ કાલે આવો તો આજે આવો, આજે આવો તો હમણાં આવે, ચિંતા ના કરવાની. ચલો આગળ દેવકી માતા સ્તુતિમાં આગળ શું કહે છે? સત્વમ ગુરાદ ઉગ્રસેનાત્મ છે સ્ત્રાયી સ્ત્રષ્ટાન મૃત્યુ વિત્રાસહાસી રૂપમ એદ પૌરુષમ ધ્યાન સ્થિસ્ન્યમ માં પ્રત્યક્ષમ માંસ દશામ કુશિષ્ઠા. એમ કહે છે કે અમે દેવકી માતા અત્યારે કારાગૃહમાં છે, પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. કહે છે કે અમે ત્રાસ પામેલા છે, કંટાળી ગયા છે, કે આટલા 6 પુત્રો મારી નાખ્યા, બેડીઓથી જકડાયેલા છે, કંસ આવશે એનો ડર છે, કારણ કે સામે પુત્રોનો જન્મ પ્રાકટ્ય થઈ ચૂક્યું છે, એટલે અમે ત્રાસ પામેલા છે, દુઃખી થઈ ગયા છીએ. ઉગ્રસેનનો આ જે પુત્ર છે ને એ બહુ ક્રૂર છે કે છે, એ પ્રભુ આપ અમારું રક્ષણ કરો. ભગવાન જ્યાં સુધી તમે ભગવાન કીધું ને કે ભગવાનને ભક્તની બધી વાતની ખબર છે, પણ નિવેદિત તો તમારે કરવું પડે ને. એટલે નિવેદન છે, ભગવાનને કોઈ આજ્ઞા ના કરી શકે. ભગવાનને પ્રાર્થના કરવાની માં આપણી, ભલે લોકો બીજા સંપ્રદાયમાં પ્રાર્થના છે, આપણા સંપ્રદાયમાં પ્રાર્થના ના પાડી દઈએ, પણ એ નિવેદન કરવાનું, પ્રભુ રક્ષણ તો કરો કે છે અમારું. આપ સેવકોને થતો ત્રાસ દૂર તો કરો જ છે ને, તમારું તો અવતાર જ એના માટે છે, દુષ્ટોનો સંહાર અને ભક્તોનું રક્ષણ. તો હવે શું કહે છે માતા? આ ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન કરવા યોગ્ય છે. માટે આ તમારું ચર્મચક્ષુવાળા જે સામાન્ય દુનિયાના લોકો છે ને એને આ તમે બતાવશો નહીં તમારું સ્વરૂપ કે છે. જો દેવકી માતા હવે પુત્ર ભાવે, હવે છે એક વાત સાંભળો, એને ખબર છે આ પરમ પુરુષ છે, તો એ હવે પુત્ર ભાવ આવ્યો છે એટલે પછી સલાહ આપે છે. મા બાપ તો ગમે તેટલો છોકરો મોટો, ગમે તેટલો મોટો વડે, તો મા બાપના માટે તો પુત્ર જ છે, એટલે સલાહ આપવાના જ છેલ્લી સુધી. દુનિયાભરનું માન પ્રાપ્ત કરનારો પુત્ર પ્રાપ્ત થયો હોય તો પણ માતા પિતા તો જ્યારે ઘરે આવે દુનિયાભરનું સન્માન પ્રાપ્ત કર્યા પછી તો પણ બેટા તું આમ કરજે, બેટા તું તેમ કરજે તો કહેવાના છે. તો અહીંયા
દેવકી માતાને ખબર છે કે આ પરમ પુરુષનું પ્રાગટ્ય છે, તોય એને સલાહ આપે છે. આ ચક્ષુવાળાઓને લૌકિક લોકોને બતાવશો નહીં તમારું સ્વરૂપ કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં દેવકીમાં, હવે જે શ્લોક છે એમાં કશું નથી લખ્યું, પણ મહાપ્રભુજીએ દેવકી માતાના મનમાં જે વિચારોના ભમડો ઉત્પન્ન થયા છે એ મહાપ્રભુજીએ વાંચ્યા છે. એટલે મહાપ્રભુજી કહે છે કે દેવકી માતા મનમાં 3 વિકલ્પો વિચારી રહ્યા છે. જો હવે દેવકી માતા સ્વરૂપને આવિર્ભાવ થઈ ગયો છે કહેતા નથી, પણ મનમાં તો કોઈ પણ માણસ હોય, મન તો આપણું મન એક પણ ક્ષણ વગર વિચાર કર્યા વગર રહી શકતું જ નથી. તો અહીંયા દેવકી માતાના મનના વિચારો મહાપ્રભુજી જાણી ગયા. મહાપ્રભુજી સર્વજ્ઞ છે એટલે એમને કીધું દેવકી માતા શું વિચારે છે. 3 ઓપ્શન ભગવાન આપ્યા, મનમાં 3 ઓપ્શન આપ્યા. કયા ઓપ્શન? તમે એમનો છુપાઈ જાઓ અને બીજે જઈને કંસનો વધ કરો કે છે. પણ આમ જો તમે કરો તો કહે છે કે આમ કરવાથી કંસ અમારી હત્યા, તમે એથી જતા રહો અને છુપાઈ જાઓ બીજે, અને કંસને ખબર પડે તો કંસ અમારી હત્યા કરી નાખે કે છે. કારણ કે એને ખબર તો પડતી છે કે આત્મપુત્ર થવાની તૈયારી જ છે કે છે. એટલે કહે છે કે બીજે તમે જતા રહો તો પાછો અમારો પ્રોબ્લેમ તો ઊભો જ છે કે છે. એટલે આ સંજોગોમાં દેવકી માતા ભાયા રક્ષણની પ્રાર્થના કરે, પ્રભુ અમારું રક્ષણ કરો. આ એક ઓપ્શન વિચાર્યો દેવકી માતાએ મનમાં. બીજો ઓપ્શન વિચારો, ભગવાન તમે કંસને હમણાં જ મારી નાખો અને પછી તમારે જેવું હતું બીજી જે જતા રહો કે છે. પણ જો તમે એવું કરશો ને કે છે તો પછી આ કંસના જે ટેકેદારો, કંસને મારી નાખ્યો તમે ને જતા રહ્યા તમે બીજે, તો કંસના જે સાગરીતો છે એ અમને નહીં છોડે કે છે. એટલે ચતુર્ભુજ સ્વરૂપને તમે લૌકિકમાં દેખાડ્યું નહીં એવી પ્રાર્થના કરે છે. મીન્સ કે આ સ્વરૂપને તમે લૌકિકમાં ના દેખાડશો કોઈને કે છે, એવી પ્રાર્થના કરી છે કે છે. પણ જો આવું સ્વરૂપ તમે બતાવશો લોકોને તો લોકો, પ્રાકૃત લોકો બધા તમારો અને અમારો બધાનો દ્વેષ કરશે. અને અમે તો તમારા ભક્તો છીએ, અમારી સદ્યો મુક્તિ થાય. હવે જો ભગવાનનું સામર્થ્ય સદ્યો મુક્તિ આપવાનું છે, એટલે અમારી સદ્યો મુક્તિ થઈ જાય, અને પછી અમે જો સદ્યો મુક્તિ થઈ જાય તો ભક્તિના રસનો અમને અનુભવ ના થાય. હવે દેવકી માતાના મનમાં ભક્તિ રસનું આસ્વાદન કરવાનો લોભ જાગ્યો છે, માટે ભગવાનને કહે છે ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ ના કરશો. કારણ કે નહીં તો પછી અમારું તો ચતુર્ભુજ રૂપ દેશે તો અમે તો કાયમ માટે તમને ભગવાન માનીને તમારી પાસે રહીશું તો તરત તમારું અમારી સદ્ય મુક્તિ થઈ જાય કે છે. ભક્તિનો રસ અમને ના મળે કે છે. એ બધી વાતો દેવકી માતા વિચારી રહ્યા છે, મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવી રહ્યા છે. એટલે દેવકી માતા કહે છે કે અલૌકિક સ્વરૂપ તિરોધાન કરી જ દો, તમારું ચતુર્ભુજ સ્વરૂપ છે તિરોધાન કરી દો. પછી ત્રીજો ઓપ્શન આપે છે દેવકી માતા મનમાં કે ભગવાનને કહે છે કે કંસને હમણાં તમે હણી નાખો, પણ અમારી રક્ષણની પ્રાર્થના અમે તમને કરીશું કે અમારે તો પછી કંસને મારો તો બીજો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તો તમારે અમારી રક્ષા તો કરવી જ જોઈએ કે છે. તો હવે આ 3 પ્રકારના ઓપ્શનો આપ્યા, પણ દેવકી માતાએ આ 3 ઓપ્શનની સામે 2 જ વસ્તુ પર ભગવાનને વિનંતી કરી છે, 2 પ્રાર્થના કરી છે. એક તો તમારે ગમે તેમ થાય અમારું રક્ષણ કરવું જોઈએ, અને બીજું છે કે આ તમારું ચતુર્ભુજ સ્વરૂપ છે એ તમે છુપાવી દો. આ 2 પ્રાર્થના દેવકી. હજુ જો ભગવાને એક અક્ષરે બોલ્યા નથી, હવે બોલશે, જોઈએ છે આપણે ભગવાન શું વાત કરે છે. પણ ભગવાન તો અંતર્યામી છે, દરેક ભક્તના હૃદયમાં શું ચાલે છે એ જાણે છે. છતાંય ભક્તનું કામ તો એક જ છે, સેવકનું કામ તો સ્વામીને નિવેદન કરવાનું છે, સ્વામીને જે પ્રસન્નતા હોય એ જે કરશે. તો અહીંયા આ હવેના પછીનો જે શ્લોક છે એમાં આપણને કહેવામાં આવે છે જન્મતે મય્ય સૌ પાપોમાં વિદ્યાન મધુસૂદન સમુદ્રયે ભવદહેતો કંસાદહમ અધીરધી. હે મધુસૂદન, દેવકી માતા કે છે, પ્રાર્થના કરે છે, હે મધુસૂદન, પેલો પાપી કંસ આપણો જન્મ મારથી થયો છે એ ના જાણે એવું કંઈક કરો કે છે. હવે મારી બુદ્ધિને ધીરજ નથી, હું હવે ધાકી ગઈ છું કે છે. અધીર શબ્દ વાપરે છે, અધીરધી.
ધી એટલે બુદ્ધિ, અધીર એટલે ધીરજ નથી, મારામાં હવે ધીરજ રહી નથી કે છે. અને તમે આ પાપી કંસને ખબર ના પડે એવું કંઈક કરો કે છે, કારણ કે હું કંસના લીધે ઘણો ઉદ્વેગ પામું છું, ઘણી ચિંતા કરું છું કે છે. આવું ભગવાનને પાછું દેવકી માતા સમજાવે છે. આ પછી સુબોધજીમાં લખે છે કે જો ભગવાન એમ કે વિશ્વાસ તો રાખો થોડો કે છે, તો દેવકી માતા એટલે શબ્દ વાપરે છે કે મારામાં ધીરજનો અંત આવી ગયો છે. હવે એ બુદ્ધિ મારામાં નથી ધીરજ રાખવાની કે છે. હવે પરમાનંદ જ્યારે પ્રકટ થાય ત્યારે કોઈને કલેશનું કારણ રહે જ નહીં કે છે. તો દેવકી માતા કે છે આપ અમારાથી ઉત્પન્ન થયા છો અને બીજે બધા એમ કંસ જાણે તો તમને પાછા લાવવાનું અમારી પર દબાણ. જો કંસને ખબર પડે કે અહીંયા પ્રાકટ્ય થઈ ગયું અને બીજે જતા રહ્યા છે ભગવાન કે મીન્સ એનો આત્મો પુત્ર, તો પાછું અમારા પર પ્રેશર કરશે કે પાછા લઈ આવો, તમે જ્યાં મૂક્યા એટલે પાછા લઈ આવો કે છે. કારણ કે વસુદેવજીએ અગાઉ કંસને વચન આપેલું છે, તેથી આ તમારું પ્રાકટ્ય રહ્યું છે એ વાત કંસ ના જાણે તો સારું. હવે જો ભગવાન કશું બોલતા જ નથી કે મને નંદરાજીને કે પથરી આવો. હવે એ વસુદેવજીએ સ્તુતિ કરી, દેવકીએ સ્તુતિ કરી છે, પણ ભગવાનને આ સ્તુતિની વચ્ચે ભગવાન ગુડ લિસનર બની ગયા છે, અત્યારે સારા શ્રોતા બની ગયા છે, સાંભળ્યા કરે છે ભગવાનના જે કેવું છે. પછી સુરામ કહેશે જોઈએ છેલ્લો શ્લોક એની સ્તુતિનો આવશે હવે, કે હજી 2 શ્લોક બાકી છે. ઉપસંવર વિસ્માત્મન અધો રૂપમ અલૌકિકમ શંખ ચક્ર ગદા પદ્મ શ્રિયાજુષ્ટમ ચતુર્ભુજમ. દેવકી માતા આ શ્લોકમાં કહે છે કે હે વિશ્વાત્મન, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારું આ તમારું અલૌકિક 4 ભુજાવાળું સ્વરૂપ જે છુપાવી શકે છે. આમાં જો આવા સ્વરૂપના દર્શન કરીને આનંદ તો થયો વસુદેવકીને, પણ ગભરામણ થઈ છે કે આવું સ્વરૂપ જોશે પેલો કંસ તો પછી અમારા આ કૃષ્ણને છુપાવવા તો છુપાઈએ કેવી રીતે? આવું સ્વરૂપ તો છુપવું રહે જ નહીં કોઈ બી જગ્યાએ. એટલે પહેલાં તો તમે આ સ્વરૂપને છુપાવી દો. હવે તમે જુઓ કે અર્જુન જ્યારે વિશ્વ દર્શન 11 વિશ્વ દર્શન યોગ છે, એમાં અર્જુન એનું જે અનંત મુખો, અનંત હસ્તો, અનંત મસ્તક એવું સ્વરૂપ જોઈને ગભરાઈ ગયેલો છે. તો અર્જુન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, પ્રભુ આ તમારું સ્વરૂપ છુપાઈ દો અને તમારું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરાવો કે છે. હવે અહીંયા દેવકી માતા ચતુર્ભુજમાંથી દ્વિભુજ કરવાનું કે જો ભગવાનના ભક્તો કેવા છે કે ભગવાનને પણ કહી શકે છે. દેવકી માતા કહે છે કે ચતુર્ભુજમાં દ્વિભુજ થાવ. અર્જુન કહે છે આ તમારું અનંત બાહુવાળું જે સ્વરૂપ છે એ મટાવી દો અને તમે જતા રહો સીધા ચતુર્ભુજમાં આવી જાઓ. કે એનો શ્લોક છે 11મા સ્કંદનો, કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઈચ્છામિ ત્વામ દ્રષ્ટુમહમ તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ત્રબાહો ભવ વિશ્વમૂર્તે. હે વિશ્વમૂર્તિ, આ તમારું સહસ્ત્રબાહુ 1000 હાથવાળું જે સ્વરૂપ છે એ તમે છુપાવી દો કે છે. તમારું કિરીટ એટલે કે મસ્તકે મુગટ ધારણ કરેલું છે, ગદા ધારણ કરેલી છે, હસ્તમાં ચક્ર ધારણ કરેલું છે, એવું તમારું ચતુર્ભુજ રૂપ છે એ જ મને બતાવો. આ સ્વરૂપ મારે જોવું નથી. દેવકી માતા ચતુર્ભુજ દ્વિભુજની વાત કરે છે અને અર્જુન અનંત બાહુથી સહસ્ત્ર બાહુમાંથી ચતુર્બાહુની વાત કરે છે. આટલો ફરક છે. હવે સુબોધની જેમાં મહાપ્રભુજી કહે છે ભગવાન વિશ્વમાં સ્વરૂપો ધારણ કરવા અને છુપાવવા સમર્થ છે. ભગવાનની પાસે બધી પ્રભુ સર્વ સમર્થ હોય, ભગવાન પાસે બધું સામર્થ્ય છે. તો અહીંયા અદ શબ્દ વાપર્યો છે, એટલે અવતાર છુપાવવો નહીં, માત્ર અલૌકિક સ્વરૂપ જ. એટલે દેવકીજી કહે છે તમારું પ્રાગટ્ય થયું છે એને છુપાવવાનું નથી પાડતા, ના નથી પાડતા, પણ કહે છે કે તમારું આ જે અલૌકિક સ્વરૂપ છે એ છુપાવી દો કે છે. ભગવાનનું તો ભાઈ બધું અલૌકિક છે કે છે, તો પછી બધું છુપાવી દેવાનું? તો કહે છે ના કે છે જે લૌકિક પ્રાકૃત જેવું સ્વરૂપ છે એ રાખો, અને જે અલૌકિક છે એટલે કે શંખ ચક્ર ગદા પદ્મ આ બધા આયુધો જેમ 4 ભુજાઓ છે એ બધું તમે અલૌકિક કહેવાય, છુપાવી દો, અને 2 ભુજા રાખો તો એ લૌકિક કહેવાય કે છે. હવે કહે છે કે આગળ હવે છેલ્લો શ્લોક દેવકી માતાની સ્તુતિનો આવ્યો છે. વિશ્વમ અદેતત સ્વતનો નિશાંતે અતાવકાશમ પુરુષ પરો ભવાન
બિભસી સોયમ મમ ગર્ભગો ભૂર અહો નૃલોકસ્ય વિડંબનમ મહત્વમ. એટલે કહે છે કે આ પરમ પુરુષ છું. પ્રલયકાળે આ વિશ્વને આપના શરીરમાં સરળતાથી ધારણ કરું છું. તેથી આપ મારા ગર્ભમાં પધારો છો. તે મોટું આશ્ચર્ય છે. આપે મનુષ્ય જીવનનું ભારે અનુકરણ કર્યું છે. જો દેવકી માતા અત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ, પ્રલયકાળે આખું બ્રહ્માંડ, આખું વિશ્વ, સમગ્ર સૃષ્ટિ તમારા ઉદરમાં સમાય છે, અને એ જ ભગવાન આજે મારા ઉદરમાં પધારે. વિચાર કરો, સમગ્ર દુનિયા, આખું બ્રહ્માંડ બધું જ ભગવાનના ઉદરમાં, અને ભગવાન પાછા દેવકી માતાના ઉદરમાં કે છે. તો કે આ તો મોટું આશ્ચર્ય છે. દેવકી માતા તો મોટું આશ્ચર્ય છે કે છે. આપણે તો મનુષ્ય જીવનની ભારે એક્ટિંગ કરી છે. તમે તો બહુ જબરજસ્ત એક્ટિંગ કરી છે કે બહુ ભારે અનુકરણ કર્યું છે. આ તો એક્ટિંગ જ છે ને. ભગવાનની લીલા એટલે એક્ટિંગ. એનાથી તો આપણે મોહ પામીએ છીએ ને. હવે એટલે મહાપુરુષે શબ્દ મૂક્યું, નામ મૂક્યું છે એમ, દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. દેવકી આશ્ચર્ય લાગ્યું છે. દેવકીના મનમાં એક જાતનો આનંદ થયો છે કે આખા વિશ્વનો ભાર જેના ઉદરમાં છે એ ભગવાનને હું મેં ધારણ કર્યા છે. તો દેવકીનું મન પ્રફુલ્લિત થઈ ગયું આ વિચાર માત્રથી. દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. હવે આવી જ રીતે ભગવાને પોતાનું અલૌકિક સામર્થ્ય દેવકીજીને તો પહેલેથી જન્મથી જ ખબર પડી કે આ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય પરમ પુરુષનું પ્રાગટ્ય છે. પણ યશોદાનંદને તો બાળ લીલાનું સુખ આપવાનું છે, એટલે ભગવાને ક્યારેય પણ એમને વાત્સલ્ય રસ ઉડી ન જાય એવું જ વર્તન કર્યું છે. પરંતુ જ્યારે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને એવા જ્યારે કામ થયા છે, એવી લીલાઓ થઈ છે, ત્યારે ભગવાને તરત જ પોતાની માયાનું આવરણ નાખી અને બધું જ્યારે એમને ખબર પડી કે આ કૃષ્ણ કોઈ લૌકિક બાળક નથી, ત્યારે તરત જ પાછું વિસ્મરણ કરાવી દીધું છે. પણ ભગવાને નંદ જશોદાને પણ પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન તો કરાવ્યા જ છે. હવે અહીંયા લખ્યું છે કે બ્રહ્માંડ કહેવાતા પોતાના વિરાટ દેહમાં સૃષ્ટિના પ્રલય સમયે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો વિરાટ સ્વરૂપ છે ને આખું બ્રહ્માંડ એના વિરાટ સ્વરૂપમાં છે કે પણ સૃષ્ટિના પ્રલયના સમયે ભગવાન બધા ભુવનને પોતાના ઉદરમાં ધારણ કરે છે. અને એવું ઉદરમાં એવા જ ભગવાન દેવકી માતા કે છે મારા ત્યાં પધારે છે કે છે. તો અહીંયા લખ્યું છે અહો નૃલોકસ્ય વિડંબનમ મહત, એ શબ્દ વાપરે છે. એટલે મનુષ્ય જીવનનું તમે તો બહુ સરસ એક્ટિંગ કરીને મનુષ્ય જીવનનું અનુકરણ કરેલું છે. તો આ રીતે અહીંયા દેવકી માતાએ જે સ્તુતિ 8 શ્લોકોમાં કરી, વસુદેવજી એની પેલા 10 શ્લોકોમાં સ્તુતિ કરી, એ સ્તુતિ અહીંયા આપણને પૂરી થાય છે. હવે ભગવાનનો બોલવાનો વારો આવ્યો. તો ભગવાને આ વસુદેવ દેવકીનો આ જે જન્મ છે, એની પહેલાંના જે જન્મ છે, એ ભગવાન અત્યારે વસુદેવ દેવકીને વાત કરે છે કે મેં તમારા ત્યાં પ્રાકટ્ય શા માટે લીધું. હવે એની કથા હવે શરૂ થાય છે. હવે ભગવાન ઉવાચ, ભગવાન કુલ 14 શ્લોકોમાં વસુદેવ દેવકીના એની પહેલાંના 2 જન્મો થયા હતા અને ભગવાને જે વચન આપ્યું હતું પુત્ર તરીકે અવતરવાનું, એ આ 3જી વાર ભગવાન એમનું વચન પરિપૂર્ણ કરે છે. એ બધી વાતો વિસ્તારપૂર્વક ભગવાન વસુદેવ દેવકીને શ્રવણ કરાવે છે. હજી તો સ્તુતિ થઈ, કારાગૃહમાં છે, રાત્રે 12 વાગેલા છે, મધ્યરાત્રિ છે, બધું સરસ રીતે થઈ રહેલું છે. વસુદેવ દેવકીને ફફડાટ છે, પણ ભગવાનનો પ્રાગટ્ય પોતાના ઉદરમાં કેમ થયું એટલે એ તો ખબર નથી, કારણ કે પૂર્વજન્મ તો વિસ્મૃત થઈ ગયેલો છે. ભગવાન એમના યાદ કરાવે છે. હવે આ બધી જે વાતો ભગવાન એમના પૂર્વજન્મની કરે છે, એટલે મહાપ્રભુજીએ આપણને પુરુષોત્તમ સહસ્ત્રનામનું નામ આપે છે પૂર્વ સર્વ વૃત્તાંત બોધક. ભગવાન પૂર્વજન્મનો બધો વૃત્તાંત વસુદેવકીને શ્રવણ કરાવે છે, માટે પૂર્વ સર્વ વૃત્તાંત બોધક એવા શબ્દો મહાપ્રભુજી. હવે મહાપ્રભુજી આટલું જ મૂક્યું,
પૂર્વ સર્વવૃત્તાંત બોધકમ, એમાં તો ભગવાનના 14 શ્લોકો આવી ગયા. આટલી વાતમાં મહાપ્રભુજી મેં કીધું ને ગાગરમાં સાગર ભરી દીધી. એક આટલી જ વાત કરી, એમાં ભગવાનના જે 14 શ્લોકોમાં વસુદેવ દેવકીને સમજાવ્યું છે, મેં તમારા ત્યાં કેમ જન્મ લીધો છે એની વાત 14 શ્લોકથી સમજાવે છે. પણ મહાપ્રભુજી એક આપણને એક જ ચરણની અંદર, એક શ્લોકના 4 ચરણમાંથી એક જ ચરણમાં આ કહી દીધું, પૂર્વ સર્વવૃત્તાંત બોધક. જોઈએ હવે ભગવાન શું કહે છે. ત્વમેવ પૂર્વ સર્ગે ભૂ પૃષ્ણી સ્વયંભૂએ સતી તદાયમ સુતપાનામ પ્રજાપતિ અકલ્મસહમ યુવામયી બ્રહ્મણાદિષ્ટો પ્રજા સર્ગે યદા તતઃ સંયમેન્દ્રગ્રામમ તે પાથે પરમમ તપ. આ 2 શ્લોકો બોલ્યો. એમ કહે છે કે હે સતી, પૂર્વના સર્ગમાં સ્વયંભૂ મનુના સમયમાં તમે પુરુષની હતા, ત્યારે આ સુતપા નામના પ્રજાપતિ હતા. એ પાપ દેવકીજી કોણ હતા? પુરુષની હતા. અને વસુદેવજી કોણ હતા? સુતપા હતા. અને બંને પાપ રહિત હતા. બ્રહ્માજીએ સ્વયંભૂ મનુનો સમય એટલે કે પેલો મન્વંતર, અત્યારે જે ચાલી રહ્યો છે 7મો મન્વંતર છે. અને 7મા મન્વંતરની અંદર આ ભગવાનનું પ્રાકટ્ય થયેલું છે અત્યારે જે. પણ આ જે કથા પાછી જે આપણને ભાગવતમાં છે, એ કથા પાછી શાશ્વત કલ્પમાં છે. શાશ્વત કલ્પ ક્યારે થયો છે એનું કોઈ ઇન્ડિકેશન ક્યાંય મળતું નથી. અત્યારે સ્વયંભૂ મન્વંતર થયું છે અને આ શ્વેતવાળા કલ્પ ચાલે છે, એ વાત ચોક્કસ. એ તો આપણને જાતિ માહિતી મળે જ છે શાસ્ત્રોમાંથી. પણ શાશ્વત કલ્પની કથા, ભાગવતની કથા, એટલે મહાપ્રભુજી કહે એમ એ શાશ્વત કલ્પની કથા છે. એ ક્યારે થયું છે એ કોઈ ઇન્ડિકેશન કોઈ જગ્યાએ નથી મળતું. પણ સ્વયંભૂ મન્વંતરની અંદર આ વૃષ્ણિ અને સુતપાની વાત આવે છે. અને બ્રહ્માજીએ બંનેને કીધું કે તમે પ્રજા ઉત્પન્ન કરો. અને તે વખતે તમે બંને જણાએ એ બ્રહ્માજીની વાત ના માની અને ઇન્દ્રિયોના સમૂહનો સંયમ કરીને ભારે પરમ તપ કર્યું. આ વાત આપણને 2 શ્લોકોમાંથીને કીધી. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે પુરુષની એ દેવકીજીનું અગાઉના સર્ગનું નામ હતું. પછી દેવકીજી પર ભગવાનને અતિશય સ્નેહ હતો, એટલે દેવકીજીને ઘણો ધર્મ કરેલો છે, એટલે બહુ સ્નેહ કરેલો છે. અને વસુદેવજી પણ સુતપાન નામથી પ્રસિદ્ધ હતા. અને બ્રહ્માજીના બધા પુત્રો જે મરીચી છે, કર્દમ ઋષિ છે, બધા બ્રહ્માના પુત્રો હતા. તેવી રીતે આ 2 બ્રહ્માના પુત્ર જ હતા. અને અકલ્મષ શબ્દ આપણે કે પાપ રહિત હતા. કામ, ક્રોધ, લોભ વગેરે દોષ વિનાના હતા. અને વસુદેવ દેવકીજીની આવી સ્થિતિ હતી ત્યારે બ્રહ્માજીએ એમને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરેલી. તો બ્રહ્માજીએ આજ્ઞા કર્યા પછી તરત જ તમે બંને કોઈક પ્રદેશમાં જઈ ઇન્દ્રિયોના સમૂહનો સંયમ, અહીંયા જે શબ્દ છે ને સંયમ્ય ઇન્દ્રિયગ્રામમ, ભાગવતમાં આ શબ્દ અનેક જગ્યાએ વાપરેલો છે. ગીતામાં પણ આ શબ્દ આવે છે, સંયમ્ય ઇન્દ્રિયગ્રામમ. ઇન્દ્રિયગ્રામમ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. આપણે જે બધી ઇન્દ્રિયો છે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, તો એ ઇન્દ્રિયોનો સમૂહ કહેવાય. અને સંયમ્ય એટલે કે તમે એનું નિયમન કરો, સંયમ કરો એમ નિયમ. અને એ તો બધા શાસ્ત્રોનું સારું એ છે કે આપણે ઇન્દ્રિયોનો સંયમ કરવાની જરૂર છે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુએ આપણને થોડી વિશેષ વાત કરી છે કે ઇન્દ્રિયોને તમે ભગવત સેવામાં વાળી લો. ફરક આટલો જ છે. પણ એ ઇન્દ્રિયોથી જે ભોગ અને વિષય વારસા જે આવે છે ને, એ જ આપણને નુકસાનકારક છે. તો અહીંયા લખ્યું છે કે ઇન્દ્રિયોના સમૂહનો સંયમ કરી શારીરિક સંબંધ પણ સુતપા અને પુરુષને રાખ્યો નહીં, પણ પરમ તપ કર્યું છે કે જેમ સર્વ આહાર તજી દીધો છે, વાયુ વગેરેનો નિરોધ કર્યો છે, શરીરમાં સંતાપ કરતા તપ થાય છે. તો તે તપ ભગવાન સંબંધી છે, એટલે ભગવાન પુત્ર થાય એવા હેતુથી કરેલું હોવાથી ભગવાન સંબંધિત તપ હતું, એટલે એને ઉત્તમ કહેવામાં આવેલું છે. હવે આગળ બીજા શ્લોકોમાં, બીજા 2 શ્લોકોમાં ભગવાન આગળ કહે છે, વર્ષ વાત તાપ હિમ ધર્મ કાલ ગુણાનનું સહમાનો શ્વાસ રોધ વિનિર્ધુત મનોમલો શીર્ણ પરણાનિલ હા નિલાહારો ઉપશાંતિન ચેતસામ મત કામન ભીપ્સપ્તો મદ આરાધન નિયતું.
એમ કહે છે કે વર્ષા, વાયુ, તાપ, હિમ, ધર્મ અને કાળના ગુણોને અનુક્રમે સહન કરતા અને શ્વાસને રોકવાથી જેના મનનો મેળ નીકળી ગયો છે તેવા તમે સૂકા પાંદડા અને પવનનો આહાર કર્યો. તમે બંને ઉપશાંતિવાળા ચિત્તથી મારી પાસેથી કામનાઓ પ્રાપ્ત કરવા માટે મારી સેવા કરી. હવે જો અહીંયા શું કીધું છે કે મદ આરાધન હતું, મારું આરાધન તમે કર્યું. શા માટે કર્યું છે કે છે કામાન અભિપ્સંતો, તમારી કામનાઓની પૂર્તિ માટે. અહીંયા હજુ કામના શું છે એ હજુ બતાવ્યું નથી, આગળ બતાવશે. પણ કામના એમની શું છે કે તમારા જેવો પુત્ર મને પ્રાપ્ત થાય. હવે આ વાતમાં આગળ આપણને મહાપુરુષ સમજાવશે કે આ બંને જે તપ કર્યું છે એનો આશય એમને મોક્ષ પ્રાપ્તિ હતી નહીં. આ મુખ્ય વાત આપણને આવશે. પરંતુ કામન અભિપ્સંતો, કામનાઓ હતી. આગળ જોઈએ શું કહે છે મહાપ્રભુજી કે કેવું તપ કર્યું આ લોકોએ બંને જણાએ. ચોમાસામાં ખુલ્લા રહી, વરસાદ અને વૃક્ષ વગેરે ઉપર રહી પવન સહન કર્યો. 5 પ્રકારના અગ્નિથી તાપ સહન કર્યો. જલમાં રહ્યું વગેરેથી હિમ સહન કર્યો. એટલે બીજા સમયની પણ ગરમી સહન કરી. કાળના ગુણો એટલે બીજા પણ ટાઢ વગેરે સાધારણ કાળના ગુણો, આ બધા કષ્ટોની નિવારણનો પ્રયત્ન કર્યા વિના બધું સહન કર્યું. અને એ જ તપ છે. તમે બંને પ્રકારે એ પ્રકારે તપ સાથે કર્યું અને ઘણા સમય સુધી કર્યું. હવે આ તપ કર્યું એનાથી ફાયદો શું થયો? તપ કરતાં ચિત્ત શુદ્ધ થયું. એ તમે ભગવાનની સેવા કરવી જોઈએ એવો તમને વિચાર આવ્યો. તો કહે છે કે બીજા પ્રકારની સેવા થાય એમ હતું નહીં. તમે બંને તપ કરતાં જ ભગવાનની સેવા કરી. હવે કહે છે કે આ શ્લોકોમાં કે સૂકા પાંદડા અને પવન એમનો આહાર હતો. એમનો આહાર કેવો હતો? સૂકા પાંદડા અને પવન. આપણે ધ્રુવજીનું ચરિત્ર એમાં પણ આ જ વાત આવે છે. અને ઉપશાંતિ એટલે સાત્વિક, શુદ્ધ સાત્વિક ગુણોનો આવિર્ભાવ થયો. જેટલું માણસ તપ કરે ને એટલે ઓટોમેટિકલી અંદરની બધી ચોખ્ખાઈ કે શુદ્ધતા આવી જાય. એટલે સાત્વિક ગુણોનો આવિર્ભાવ આવી જાય. અને તે ઉપરાંત કહેવાય. એ બધી એક વસ્તુ જેમ કે પહેલાં સાત્વિક ગુણોનો આવિર્ભાવ આવવો જોઈએ. અને સાત્વિક ગુણોનો આવિર્ભાવ થયા પછી તમારામાં જો સત્કર્મો કરવાની પ્રેરણા થાય તો એ એક વસ્તુ સારી છે. પરંતુ એ સત્કર્મો કરવા કરતાં પણ સાત્વિક ગુણોનો આવિર્ભાવ કે ઉદય થાય અને એ તમને ભક્તિ તરફ દોરી જાય તો સત્કર્મોની પ્રેરણા મળે. એના કરતાં ભક્તિની પ્રેરણા મળે એ એનાથી વધુ ઉત્તમ છે. એ તો બધું પછી ભગવાનને તો જેને ભક્તિ આપવી છે એને જ એ પ્રેરણા થવાની છે. હવે લખે છે કે તમારું મન જે ચિત્ત છે એ સ્વભાવ બદલાઈ ગયો, શાંતિવાળો થઈ ગયો. એટલે તમે ભગવાનની પાસેથી પુત્ર વગેરે કામનાઓ રાખેલી. એટલે મારી આરાધના, મારી સેવા અને મારું તપ કરતાં કેટલો સમય ગયો, એટલે કેટલોક સમય એટલે ઘણો સમય નીકળી ગયો. અને પછી કહે છે હું તમારા તપથી સંતુષ્ટ થઈ ગયો. હવે આ બધા હવે આવું જ છે ને ભાગવતમાં પૃથુરાજાનું ચરિત્ર આવશે. એમાં પણ એને ઘણું તપ. પૃથુરાજા કોણ છે? ભગવદ અવતાર છે. ઋષભદેવ કોણ છે? ભગવદ અવતાર છે. ધ્રુવજી એ તો ભગવદ ભક્ત છે. પણ આ ત્રણેયના ચરિત્રો મને યાદ છે ત્યાં સુધી ઘણું લાંબુ તપ કર્યું છે બધાએ. અને ઘણો સંયમ્ય ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનો સમૂહનો આ લોકોએ બધાએ સંયમ કરેલો છે. ઇન્દ્રિયોના સમૂહ. તો એ બધા તપો બહુ જ એક આપણે ખાલી છે અત્યારે પૃથુરાજાનું ચરિત્ર થોડુંક જોઈ લઈએ તો એને કેવું તપ કર્યું છે. જુઓ ભગવત ચરિત્ર છે, ભગવદ અવતાર છે પૃથુરાજા પોતે. તમને વિષ્ણુ ખબર હશે જ કે પૃથુરાજા એ ધ્રુવજીના વંશમાં જન્મ્યા છે. અને ધ્રુવજીના વંશની અંદર જે એક દુષ્ટ રાજા વેન પાક્યો હતો, વેન. અને એ વેનનું જે આટલો બધો દુષ્ટ હતો ને એટલે એ લોકોના યજ્ઞ કર્મો એને બધા બંધ કરાવી દીધા હતા. તો પછી છેવટે શું થયું છે કે બધા ઋષિમુનિઓ ભેગા થઈ અને મંત્રશક્તિનો પ્રયોગ કરીને વેનને મારી નાખ્યો. અને વેનને માર્યા પછી
એની જંગોનું એ લોકોએ મંથન કર્યું. તેમાંથી એનું જે પાપ હતું એ બધું બહાર નીકળી ગયું. તે પાપી પુરુષ જે અંદરથી નીકળ્યો એ ઠીંગનો અને કદરૂપો હતો, કાળો હતો, એટલે એનું નામ પડ્યું નિષાદ. એ જંગલમાં જતો રહ્યો. એટલે જે જંગલની અંદર આજે પણ એ નિષાદ પ્રજાઓ બધી છૂટી છવાઈ જોવા મળે છે. જે રામાયણમાં એનો ઉલ્લેખ આવે છે નિષાદ રાજ. તો એનું ઉત્પત્તિ આવી રીતે થયેલી છે વેનના જંગમાંથી. પછી એ પાપ બધું નીકળી ગયું. પછી ઋષિમુનિઓએ વેદના બોડી જે હતી વેદનું એનું એની અંદર એની ભુજાનું પૃથક્કરણ કર્યું છે, ભુજાનું મંથન કર્યું. અને એમાંથી પૃથુ રાજા અને અર્ચી રાણીનું, અર્ચી દેવીનું જોડકું ઉત્પન્ન થયું. તો આ બધા ભગવદ અવતારો છે, પણ અયોનિત છે, કોઈ ગર્ભમાંથી ઉત્પન્ન નથી થયેલા, જોડકું થયું છે પૃથુ રાજા અને અર્ચી દેવી. એટલે એ પૃથુ રાજા અને અર્ચી દેવીએ પછી તો બહુ સુંદર રીતે આખી રાજપાટ ચલાવી છે, રાજા થઈ ગયા ને પૃથુ રાજા. તો પણ છેલ્લે પછી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો સમય થયો એ પોતાના પુત્રોને રાજગાદી સોંપી દીધી છે. એ ચોથા સ્કંદમાં આ બધું ચરિત્ર આવશે, તે કંઈ ડિટેલ્સમાં ચર્ચા કરીશું આપણે. પણ અત્યારે એનું જે તપ છે, વાત આપણી તપની છે, તો તપ કેવું કર્યું છે એ હું તમને સમજાવી રહ્યો છું. કે પૃથુ રાજા પોતાની પત્ની સાથે તપોવનમાં ગયા છે અને વાનપ્રસ્થના નિયમો અનુસાર કઠોર તપસ્યામાં રત બની અને એવી રીતે એમને વિજય મેળવવા માટે જે અખંડ વ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવા, મીન્સ કે આ જીવનો ઉદ્ધાર કરવાની વાત છે. હવે એમ જો ભગવદ અવતાર તો પણ જીવનો ઉદ્ધાર કેવી રીતે કરવો એની ચિંતા કરે છે. તો એ બધું કેમ કરે છે? એ આપણા જેવા જીવોને સમજાવવા માટે. તો એમને લખ્યું છે કેવો તપ કર્યું છે. તો કેટલાક દિવસો તેમને કંદ મૂળ ફળ ખાઈને વિતાવ્યા, કેટલોક સમય સૂકા પાંદડા ખાઈને રહ્યા, કેટલાક પખવાડિયા સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા, પછી કેવળ વાયુથી જ નિર્વાહ કરતા રહ્યા. પછી પૃથુ રાજા મુનિવૃત્તિથી રહેવા લાગ્યા. ગરમીના દિવસોમાં પંચાગ્નિનું સેવન કર્યું. વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળ ધારાઓ સહન કરી. પછી ઠંડી ઋતુમાં કંઠ પર્યંત પાણીમાં ડૂબેલા રહ્યા. રોજે રોજ માટીની ભૂમિ પર શયન કરતા, એના પર શયન કરતા. શીત ઉષ્ણ વગેરે બધા પ્રકારના ધૂંધો સયા. વાણી મનનો સંયમ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાને આધીન કર્યા. અને આ પ્રકારે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે પૃથુ રાજાએ, અર્ચી રાણીએ ઉત્તમ પ્રકારનું તપ કર્યું. અને આ પ્રકારે ભગવાનની ઉપાસના કરવાથી, તપ કરવાથી એમના અંતઃકરણ શુદ્ધ સાત્વિક થઈ ગયા. હવે વિચાર કરો, ભગવદ અવતાર છે તો પણ એમને અંતઃકરણ શુદ્ધ થવાનો અંતઃકરણ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરેલો છે. અને પછી લખ્યું છે કે એમનું જે અનન્ય ભક્તિ ભગવાનની કરી તો વૈરાગ્ય છે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને પછી બધા અહંકારને બધો નષ્ટ કરી દીધો. આ બધી અગત્યની થિયરી છે કે જ્યાં સુધી અહંકાર નષ્ટ નહીં થાય ત્યાં સુધી કશી પ્રાપ્તિ થવાની નથી. પછી જ્યારે અંતકાળ આવ્યો ત્યારે પૃથુ રાજાએ પોતાના ચિત્તને દૃઢતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યાગી લીધું. તો આ શરીર ત્યાગતા પહેલાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે એમને જે તપ કર્યું એ તપથી એમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું અને પછી પોતાનું મન ભગવાનમાં જોડી દીધું. એવી આપણને આ ચોથા સ્કંદની અંદર પૃથુ રાજાની કથા આવે છે. એવી જ ધ્રુવજીની કથા પણ છે. એવું જ ઋષભદેવજીનું ચરિત્ર પંચમ સ્કંદમાં આવશે. એમાં પણ આ રીતે બધાય તપ કરેલા છે. એ તપનો મહિમા ઘણો છે. પરંતુ આપણે જે વૈષ્ણવો છીએ આપણે આવા પ્રકારના તપ તો કર્યા. આ રીતે આપણો સિદ્ધાંત કયું છે? ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. એટલે આપણું તપ કયું? તપ તો આપણે બી કરવાનું છે, પણ આપણું તપ કયું? તો મહાપ્રભુજીની જે વાતો છે એને ફોલો. એકાદશીનું વ્રત કરો, 4 જયંતીના વ્રત કરો, તો એ આપણામાં તપ છે. આપણે બીજા તપ તો કરી શકતા નથી. આપણે કંઈ જંગલમાં જઈને સૂકા પાંદડા ખાઈને રહી શકવાના નથી, ગુફામાં રહીને તપસ્યા કરવાના નથી, શક્ય જ નથી હવે. બરાબર છે? તો અને આજે પણ તમે જુઓ કેટલાય લોકો પોતાની ઘરગ્રસ્તી છોડીને અથવા તો પત્ની સાથે ગોકુળવાસ, વ્રજવાસ કરે છે. તો મેં તમને મારા સત્સંગમાં
ઘણીવાર કીધેલું છે મેં કે મેં કીધું બરસાનાની અંદર લગભગ ત્યાં આગળ બરસાનામાં એક ગુજરાતી કોલોની છે, એમાં 400 કુટુંબો રહે છે બરસાનામાં. બધું છોડીને જતા રહ્યા તો આગળ. પછી રીઠોરા અગાડે ગામ છે કે સંકેતવનની નજીકમાં છે, ચંદ્રાવલીનું ગામ. ત્યાં પણ એ તો બહુ ઇન્ટિરિયર છે. બરસાના તો માનો કે થોડું ડેવલપ પણ છે, પણ રીઠોરા તો એકદમ ઇન્ટિરિયરમાં છે. તો ત્યાં ચંદ્રાવલીનું ગામ છે ને, તો ઉમાપુરજી બેઠક છે ત્યાં આગળ પણ કેટલાક કુટુંબો ગુજરાતીઓ કે બીજા કુટુંબો વ્રજવાસ કરી રહ્યા છે. બહુ ઇન્ટિરિયર છે. તો એટલે નંદગામ બસના રોડથી લગભગ અંદર લગભગ 2 કિલોમીટર ઇન્ટિરિયરમાં છે. પછી આ ગોકુળવાસ તો તમને ઘણા લોકો કરતા. હમણાં હું તમને કહું, એ ગોકુળમાં એક રાકેશભાઈ છે, એની સાથે ફોન પર થોડા દિવસ પહેલાં જ મારે વાત થઈ હતી. મારે કોઈ પરિચય તો હતો નહીં, પણ કોઈકના દ્વારા મને પરિચય થયો, એટલે ફોન પર વાત થઈ એમ મને. તો મેં પૂછ્યું, ભાઈ આપ કેટલા વખતથી ગોકુળવાસ કરો છો? ત્યારે મને કહે 17 વર્ષથી. મેં કીધું અત્યારે આપની ઉંમર કેટલી? તો કે 50 વર્ષ. હવે 50 વર્ષની ઉંમર છે, 17 વર્ષથી વ્રજવાસ કરે છે, એટલે એનો અર્થ કે 33 વર્ષની ઉંમરે પોતે પોતાનો સમાજને બધું છોડ્યું અને ગોકુળ રહેવા જતા રહ્યા. તો મેં પૂછ્યું એમને કે પરિવારમાં? તો પરિવારમાં કે અહીંયા ગોકુળમાં હું ને મારી પત્ની બે છીએ, મારી એક દીકરી છે કે છે, એ દીકરી અમદાવાદમાં ભણે છે, MBA કરે છે કે જેમ કીધું. તો આજે બીજો સવાલ આવે કે 17 વર્ષથી ગોકુળવાસ કરતા હોય ત્યાં તો કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતા ન હોય, તો આજે ઘર ચલાવવામાં પૈસા હોય તો ચાલતું નથી ઘર. એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે તમારો આર્થિક વ્યવહાર કેવી રીતે ન બચે? તો કે ભગવાનને ભાવે છે. મેં તો બધું બરાબર છે, તો પણ કારણ મને કહે છે હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું અને મુંબઈમાં ડોંબીવલીમાં રહેતો હતો પહેલાં. મેં ભણી રહ્યા પછી 10 વર્ષ કોમ્પ્યુટરનો બિઝનેસ કર્યો અને પછી મેં અચાનક જ મારે અહીં આવવાનું નક્કી કર્યું, એટલે બધું બિઝનેસ મેં આટોપી દીધો. એટલે મારું માનવું એવું છે કે 10 વર્ષમાં ભગવાને એટલું દ્રવ્ય સંપાદન કરાવી દીધું હશે કે જે આરામથી એ લોકો બાકીનું જીવન પ્રભુમય સેવામય જીવી શકે. તો કહેવાનો મતલબ કે આજે પણ એ જો પોતાનો સમાજ છોડવો અને કાયમ માટે ગોકુળવાસ કરવો, તો આ એક જાતનું તપ જ છે. એવું નથી કે તપ એટલે ગુફામાં રહેવું પડે કે સૂકા પર્ણ ખાવાના હોય, એ જ તપ જેવું નથી. આ બધું એક જાતનું તપ જ કહેવાય કે આપણા વૈષ્ણવ બીજું કોઈ તપ કરવાના હતા. આપણે તો ગ્રસ્ત એ તો આગળ સેવાનો પ્રકાર જ છે બધાનો. અને મેં સાંભળ્યું સુધી ઘણા વૈષ્ણવો ગોકુળવાસ કરતા હોય છે. આજે આ બધા અંગ્રેજો છે પોતાનો દેશ છોડીને આવે છે અને વંદરાણવાસ કરે છે. ઘણાને મેં જોયા. રાધાકુંડમાં રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી છે, આપણે ગોપાલદાસ પંખાવાળાના 17મા વંશ છે. એમણે ત્યાં પણ અમુક રૂમો બનાવી છે. હું ઘણી વખત જતો હોઉં છું તો જો તો કેટલાક વિદેશીઓ અહીં તો પણ રહેતા હોય છે. તો આ બધા પોતાનો દેશ છોડીને પોતાનો સમાજ છોડીને વ્રજવાસ કરે છે. એ એક પ્રકારનું આ બધું તપ જ છે. એટલે એ તપની વાત અત્યારે ભગવાને વસુદેવ દેવકીને શ્રવણ કરાવી છે. હવે આગળ ભગવાન શું કહે છે એ વાત પાછું આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. ભગવાનના 14 શ્લોકો છે, એમાંથી મેં 4 શ્લોકો અત્યારે લીધા છે. ચલો વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.